ઓય એમડી આજે એનો કરી નાખવાનું છે આપણે, બરોબર ને? આજે હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો? મજામાં ને? આપણા બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. તો ચાલો હવે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે જઈએ ઓફિસે. મસ્ત સવાર પડી ગઈ છે અને સૂરજનારાયણ દેખાઈ ગયા છે અને ઠંડીનો માહોલ પણ ફૂલ છે. તો ચાલો હવે આપણે જઈએ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જો અમારા ભાઈ આવી ગયા છે. મહેશભાઈ હવની મોર દુકાનમાં આવ્યો, સાફ સફાઈ કરી નાખે એટલે પછી બધા લોકો આવે પાછળથી. બાકી મહેશભાઈ અમારા સૌથી મોર હોય અને આપણે ઘરેથી આવે એટલે પહેલાં આ જ દુકાને આવવાનું, પછી આપણે આપણી દુકાને જવાનું. અહીંયા આવી ચા પાણી પીને થોડુંક એનર્જી લઈ લઈ અને પછી આપણે આપણી દુકાને જઈએ. ક્યાં સુધી આપણે અહીંયા જોઈએ. શું કે અશ્વિન કાકા? તો અશ્વિન કાકા એની એનર્જી જ બનાવે છે, કેમ કે એનો માવો બનાવે છે અને મહેશભાઈ એમનું કામ કરે છે. તો ચા મીંડા પીવા આપણે ચા પાઈ દીધો છે ને અત્યારમાં આજે ફર્સ્ટ ક્લાસ ચા પીવે છે. હું ને મારો મિત્ર અત્યારે મિની બજાર સાઈડ આવ્યા ને તો બોમ્બેથી એક આપણા કસ્ટમરનો ફોન આવ્યો હતો. એણે અત્યારે પૈસા છે ને આંગણીઓ કરી દીધા છે, તો આપણે આંગણીઓ લઈ આવી. જો આ ડીકે એન્ટરપ્રાઇઝ ગયું ને એમાં આપણે આંગણીઓ કરેલા છે, તો અત્યારે આંગણીઓ લેવા આવ્યા ડીકેમાં. એક કામ બાકી હતું, ડોવરના કાચના દરવાજા ચડાવવાનું. હા, બાકી હવે ખાલી એક ડોર ચડી જાય કાચના એટલે મસ્ત એસી થઈ જાય ને પછી એસીનું કામ ચાલુ, પછી કંઈક ઠંડુ થાય અંદર. તો ખાલી એક આ કામકાજ બાકી જાય, પૂરું થઈ જાય એટલે પછી કરી ચાલે એસી આપણે. થઈ ગયો ને રેડી, ફર્સ્ટ ક્લાસ પેકિંગ ફૂલ. હવે કાંઈ વાંધો આવે નહીં. હવે એસી ચાલુ થાય. હવે ઠંડો પવન રહે જોરદાર. જો આપણે બહાર ફ્રેમ મરાવી દીધી છે. હા, પૂરેપૂરી ફ્રેમો. 50% જ અંદરની વસ્તુ દેખાય, અંદરની બહાર ફૂલે ફૂલ વસ્તુ ન દેખાય. જો કેમ પણ થઈ ગઈ ને ઓફિસ હવે ચકાચક. તો નખરા કરે નખરા, અહીંયા નખરા ઊભો ઊભો. આવે છો ભાઈ? જો 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 બોલતો ને, બોલમાં 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 બોલ. બોલો શું છે જમવાનું? શું છે જમી લીધું? આલુપુરી મગાવની ક્યાં બતાય? ત્યાં બતાય હેલ તો હું બેસી જાઉં. પાકો પેલા બતાય આલાપુરી બતાય. પેલા વાહ ભાઈ વાહ, આલુપુરી આવી ગઈ. જાઓ ભાઈની એનું શરીર જોવો તમે કેટલું છે અને રોજ આ ધંધો કરે આલુપુરી ખાવાનો ને ત્યાં ખાવાનો. રોટલા ખાઓ રોટલા, નકર આમાં છે ને એ શરીરથી પતી જાય. આવું અને રોટલા લઈને આવવાનું ચાલુ કરો, ભાઈ ઘરેથી ટિફિન લઈને આવવાનું ચાલુ કરો. આ આલુપુરીના ધંધા બંધ કરો. ફેમિલીનું બાનું છે, બાકી અહીં ગુજરાતી મળે જ છે, પણ ફેમિલીનું તો બાનું છે. તો ફેમિલી તો એકાદા 2 દિવસ બહાર ગયા હોય. આ તો હાવ બહાર મોકલી દઈએ એમ જજો આવડો ભાઈ. હાલો આજ તો આલુપુરી આવી છે. આલુપુરી આવી તો હું બેસી જ જાઉં. બીજું હું આલુપુરી ખાવા હે ને આલુપુરી એવી પછી આપણાથી રહેવાય તો થોડીક ખાઈ લઈએ એટલે
હાલે જો કે અમને તો જમી લીધું પણ કોઈ થોડા ઘણી ટેસ્ટ તો કરવી જ પડે ને. શું કેવું તારે છે ને? બાકી આલુ પૂરીઓ ચકાચક. બપોરનું મેનુ છે આજે ભાઈ આલુ પૂરી. માલની ગાડી આવી ગઈ છે અને આ માલની ગાડીમાંથી આપણે માલની ગાડી ભરાઈ છે. અશ્વિન કાકા અને નમનના બાપુજી બે ટ્રાન્સફર કરે છે માલ. તો તમે ફર્સ્ટ ક્લાસ આખી આખી ગાડી આવી ગઈ છે. બાકી માલની 50,000 સીટ આપણે ઓર્ડર છે આજનો. 50,000 સીટ આપવાની છે. તું આવી આવી સલાહ દે માન્યા. આમાં કઈ નાખવાનું છે? જો હજી ટેમ્પામાં પાછો આવ્યો જો આવડો. કામ એવું અધૂરું જ રાખે ને એટલે શું થાય કે અહીંયા આવવા થાય ને મારે એમ. જો કંઈક કોપી કરે છે હવે અત્યારે. જો છે ને જો કામ છે ને થોડુંક અધૂરું રાખે એટલે બીજી વાર આવવા થાય કે નહીં અહીંયા. આ માણસ છે ને બહુ હોશિયાર છે. આ આવી ગયા ને કાકા પાછા અમારા ટાઈમે આવી જાય. શું કહેતું આપણી ચણા ચરો કાકા એક. જો કાકા આવી ગયા ને મંડે એક નંબર ભેળ બનાવો. અમારે જાય આવી જ જાય કાકા નિયમ જ છે. 4-5 વાગે ને નીચે આવી જાય. અમારે બધાને ખાવાની જ હોય છે. તો મિલા છે કન્ટેન્ટ ચાલુ થવા. ચકાચક ફ્રેશ વસ્તુ હોય તો જ કહેવાનું બરોબર ને કાકા? એમાં કાંઈ ઘટે જ નહીં ભાઈ. હું કેમ બાકી ધંધો નાનો છે બાકી વટતી ધંધો કરે. હું કીધું કોઈ વસ્તુ ખરાબ હોય ને તો ફેંકી દેવાની, આખી લારી ઘા કરી દેવાની એમ. ભાઈ વટતી ધંધો કરે. ભલે નાનો ધંધો રહ્યો પણ વટતી ધંધો કરે. કેમ કે વટતી ધંધો એટલે કરે છે કે એની વસ્તુ સારી ક્વોલિટી સારી છે ને એટલે. જોવો તમે હોય નહીં વસ્તુ લારીમાં કાંઈ પણ તોય બધી ફ્રેશ વસ્તુ રાખે. જો ટમેટો જોવો તમે ફ્રેશ એક નંબર હોય ટમેટો ભાઈ. ઓય એમડી આજે એનો કરી નાખવાનું છે આપણે બરોબર ને? આજે એમડી નો વારો પાકો જ છે. એમડી નું જ કરવાનું થાય છે. આપણે સારું કરવાનું છે એનું નહીં. જો કેવી ઉતાવળ કરે છે ભાઈ. ફૂલ એનાથી પછી રેવાય એટલે બનાવવાનું કે નહીં બનાવવાનું કે નહીં. ચાલો આપણે ભેળ તૈયાર થઈ ગઈ છે હવે ચકાચક. જો તમે મસ્ત ફ્રેશ હોય એમાં કાંઈ ઘટે જ નહીં. અને કાકા છે ને આપણી ભેળ તો દિલથી જ બનાવ્યો. એક નંબર ભેળ બનાવ્યો. કેવો આમ જો કેવો ફર્સ્ટ ક્લાસ હાથ હલાવે. આમ જો બેઠો બેઠો હાથ હલાવે. હમણાં મોકલવો જ છે ને. એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો. દરવાજા ફિટ કર્યા બહારનું કંઈ દેખાતું નથી અને અંદરથી બહાર નથી દેખાતું, બહારથી અંદર નથી દેખાતું. અશ્વિન મામા આલા કલ્પેશ મામા હતા એને ઝીકી રાખ્યું બધું આમનું. એ નહોતા, એ તો આપણી જ મિસ્ટેક છે. આપણે પહેલાં એવું કરાવ્યું હતું એટલે થઈ ગયું છે. ઓલી આપણે જે ઘરે બારી નાખે ને સેક્શન બારી, એ ગવારીના કાચ છે. એટલે હવે જોઈએ કાલે આ પાછું ફરીથી એકવાર ચેન્જીસ કરવામાં આવશે આ બધું. કેમ કે એ વસ્તુ હાલે નહીં. આપણે કસ્ટમરના અંદરનું દેખાવું જોઈએ ને આપણે બહારનું દેખાવું જોઈએ. એ રીતના કરવાનું થાય. આ કાચ બંધ કરવાનું છે આપણે, બીજા નાખવાના થાય. આ કાચ નહીં હાલે, આપણે બદલાવા જોઈએ આ કાચ. તો ચાલો મિત્રો હવે આપણે જમીને રૂમે પૂગી ગયા અને આજે જમવામાં હતા દાળ ભાત ને શાક રોટલીનું મસ્ત. અને આપણે મજા આવી કે દાળ ભાત હોય એટલે તમને ખબર જ છે આપણે તો જમાવટ જ પડી જાય. તો ચાલો હવે મળશું કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો.
લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. શેર ન કર્યું હોય તો અત્યારે તમારા ફ્રેન્ડ સર્કલમાં અને ફેમિલી મિત્રોમાં બધાને શેર કરી દો. બાકી લાગશે વાર, આવશે મજા. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ચાલો બાય બાય.